નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીએ મિત્રો ગુજરાતની અંદર અને ભારતની અંદર દરરોજ કેટલા એક્સિડન્ટ થાય છે તેના વિશે. આપણે જાણીએ છીએ કે વ્યસન કરીને ગાડી ચલાવવી, ફોન પર વાત કરતાં કરતાં ગાડી ચલાવવી જેવા અનેક કારણો છે કે જેનાથી એક્સિડન્ટનો ભોગ બનાય છે. તાજેતરની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2024 માટે કેટલાક આંકડા જાહેર કરવામાં આવેલા છે કે જેમાં ગુજરાત અને ભારત દેશની અંદર કેટલા એક્સિડન્ટના બનાવ બનેલા છે, જેમાં કેટલા લોકોના મૃત્યુ થયા, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે વગેરે. આ આંકડા તમે એકવાર જોશો ને તો ચોંકી જશો કે એક દિવસની અંદર ભારતમાં કેટલા એક્સિડન્ટ થયા, એક કલાકની અંદર ભારતની અંદર કેટલા એક્સિડન્ટ થયા અને કેટલા લોકોના મોત થયા તેના વિશે. તો ચલો સંપૂર્ણ માહિતી મેળવીએ. તાજેતરની અંદર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા 2024 રિપોર્ટમાં એવા આંકડા સામે આવ્યા છે કે જે જોઈને તમે ચોંકાવી જશો. આ રિપોર્ટ મુજબ વર્ષ 2024 દરમિયાન ભારતમાં લગભગ 4.87 લાખ રોડ અકસ્માતો નોંધાયા છે માત્ર 2024ના વર્ષમાં. અત્યારે 2025 પછી 2026નું વર્ષ ચાલે છે, પણ આ જે રિપોર્ટ હોય ને આવતા થોડો સમય લાગે. તો 2024ની આપણે વાત કરીશું. તાજેતરની અંદર આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. 2024ની અંદર 4.87 લાખ એક્સિડન્ટ ભારતમાં થયેલા હતા. તેમાં 1.77 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. એટલે કે સરેરાશ જોઈએ ને આપણે તો દરરોજ લગભગ 485 લોકોના જીવ ગયા અને દર કલાકે 20 લોકો અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા. હવે આની અંદર આપણે ચર્ચા કરીશું ભારતમાં કેટલા અકસ્માત થયા, ગુજરાતમાં આની શું સ્થિતિ છે, સૌથી વધુ મૃત્યુ કોના થયા, અકસ્માતના મુખ્ય કારણો કયા છે અને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતના લાવી શકાય, આ દરેક વિશે વિગતે માહિતી મેળવશું. વધતી વસ્તી પણ અત્યારે આ અકસ્માતનો ખૂબ મોટું એક કારણ બનેલી છે. આપણે જાણીએ છીએ કે ભારતની વસ્તી અત્યારે વિશ્વમાં સૌથી વધુ છે. વસ્તી વધશે, સાધનો વધશે, રોડ ઉપર એની અવર જવર વધશે તો અકસ્માત તો થવાના જ છે. સૌથી પહેલાં આપણે ચકાસ્યું ભારતની આમાં શું સ્થિતિ છે. તો વર્ષ 2024-25 દરમિયાન એટલે કે 2024માં 4,87,707 રોડ અકસ્માત નોંધાયા, જે 2023ની સરખામણીમાં લગભગ 1.5% વધારે છે. મૃત્યુઆંક પણ વધીને 1,77,175 સુધી પહોંચી ગયો છે. એટલે લગભગ એક વર્ષે 1.25 લાખ લોકો અકસ્માતનો ભોગ બને છે અને એમનું મૃત્યુ થાય છે. એટલે કલ્પના કરો કે દરરોજ એક નાનું ગામ જેટલા લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશોમાંનું એક છે, પરંતુ રોડ સલામતીની દ્રષ્ટિએ હજુ પણ મોટા પડકારોનો સામનો કરી રહેલો છે. આપણે જાણીએ છીએ કે વિદેશમાં આપણી જે રોડ અને એની જે હાલત હોય, સાથે સિક્યુરિટીની જે વ્યવસ્થા હોય, ટ્રાફિકની જે નિયમો હોય, એ વિદેશની અંદર કેવા છે અને ભારતની અંદર કેવા છે તે. એટલે ભારતમાં હજુ પણ રોડ સેફ્ટી ટ્રાફિકના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે કે જેથી આ એક્સિડન્ટનું જે પ્રમાણ છે એ ઘટાડી શકાય. સૌથી વધુ જોખમ કોને? તો વર્ષ 2024માં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોમાં લગભગ 67% લોકો બે ચક્રી વાહન ચાલકો અને પદયાત્રીઓ હતા. એટલે કે કોઈ બાઇક હોય, એક્ટિવા હોય અને અમુક જે ચાલીને જતા હોય એ સૌથી વધુ અકસ્માતનો ભોગ બને છે. એટલે કે નાના સાધનવાળા લોકો. અર્થાત 3માંથી 2 લોકો એવા હતા જે સૌથી વધુ અસુરક્ષિત વર્ગમાં આવે છે. લગભગ 1.28 લાખ પદયાત્રીઓ અને બાઇક ચાલકોના મૃત્યુ થયા હતા. 1.28 લાખ તો સૌથી વધુ પ્રમાણ છે બાઇક, એક્ટિવા જેવા જે 2 પૈડાવાળા વાહન હોય અને પદયાત્રી એટલે ચાલીને જનાર લોકોને એક્સિડન્ટની સંભાવના વધુ હોય છે. આ આંકડા એ બતાવે છે મિત્રો કે તાજેતરમાં અથવા ભારત સરકારનો એક એવો નિયમ છે કે જ્યારે 2 વ્હીલર 2 પૈડાવાળું વાહન ચલાવો તો ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરો. પણ અત્યારે સારા દેખાવાના બનાવમાં આપણે કોઈ હેલ્મેટનો ઉપયોગ કરતા નથી. પછી ઘટના બની જાય પછી એવું લાગે કે કદાચ હેલ્મેટ પહેરેલું હોત તો મારા માટે સારું હોત, પણ બની ગયા પછી શું? તો ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ જગ્યાએ જો જતા હોય 2 વ્હીલર લઈને તો હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો. હેલ્મેટનો પૂરતો ઉપયોગ થતો નથી. પદયાત્રીઓ માટે સુરક્ષિત ફૂટપાથનો અભાવ છે.
ઝેબ્રા ક્રોસિંગ અને ફૂટ ઓવરબ્રિજની અછત છે, જેના કારણે આ એક્સિડન્ટનો બનાવ બને છે. અકસ્માતના મુખ્ય કારણો હોય તો સૌથી પહેલાં આવશે ઓવર સ્પીડિંગ. જ્યારે બાઇક કે ગાડી લઈને જતા હોય અને આપણી બાજુમાંથી કોઈ વ્યક્તિ આપણા કરતાં વધારે સ્પીડે નીકળે, એનો મતલબ એ નથી કે આપણે એને પાછળ પાડવું. કદાચ તમારી બાજુમાંથી કોઈ વધારે સ્પીડવાળો વ્યક્તિ તમારા આગળ નીકળી જાય અને તમારા મનમાં એવું લાગે કે હું પણ આને પાછળ પાડી દઉં, તો યાદ રાખજો, અકસ્માતનો ભોગ બનવા માટે તમે પણ તૈયાર છો. એટલે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે મન શાંત રાખવું. કદાચ એ આગળ જઈને અને આગળ ખાડામાં પડવાનો હોય તો કોને ખબર, તો એવું રાખવું નહીં કે હું એના આગળ નીકળી જાઉં. જેને આગળ જવું હોય એને જવા દેવાના. આપણા મનમાં એક જ લક્ષ્ય હોવું જોઈએ કે મારે શાંતિથી ઘરે પહોંચવાનું છે, કારણ કે ઘરે બધા મારી રાહ જોઈ રહેલા છે. આ વિચાર મનમાં રાખવો તો યોગ્ય રીતે તમે સહી સલામત ઘરે પહોંચી શકશો. ભારતમાં સૌથી વધુ અકસ્માતો ઝડપના કારણે થાય છે. ખોટી સાઈડ પર વાહન ચલાવવું. ઘણા વાહન ચાલકો નિયમોનો ભંગ કરી અને ખોટી દિશામાં વાહન ચલાવે છે. પછી કોઈ પણ કારણ હોય, વચ્ચે ડિવાઈડર હોવાને કારણે બીજી બાજુ જવું હોય તો ખોટી દિશામાંથી સામેથી વાહન લઈને આવવામાં આવે છે. જ્યારે એ જ દિશામાં ચાલતો વ્યક્તિ સાઈડ કાપીને આગળ જવા જશે એટલે સામેથી આવતું વાહન અકસ્માતનો ભોગ બનશે. તો સૌથી વધારે ખોટી દિશામાં વાહન ચલાવવું. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો. સરકારની વારંવાર સૂચના છતાં તમે ડ્રાઇવિંગના સમયે મોબાઈલનો ઉપયોગ કરો તો મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમારું ધ્યાન ડ્રાઇવિંગ કરતાં મોબાઈલમાં વધારે રહેશે, તો અકસ્માતનો ભોગ બની શકો છો. દારૂ પીધા પછી વાહન ચલાવવું. દારૂ પીવે એટલે એ તો બાદશાહ બની જાય કે રોડ જણે એના બાપનો છે, પણ જ્યારે આવી કોઈ ઘટના બનશે પછી દારૂ ઉતરી જશે ને પછી ખબર પડશે. એટલે કોઈ પણ વ્યસન કરી અને ડ્રાઇવિંગ કરવું નહીં. ગુજરાતની સ્થિતિની વાત કરીએ આપણે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ અકસ્માતો અને મૃત્યુઆંક ચિંતાજનક રીતે ઊંચો રહ્યો છે. 2024 દરમિયાન પણ ગુજરાતમાં હજારો લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને રાજ્ય હજુ પણ દેશના ગંભીર અકસ્માતગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જો આગળ અકસ્માતોની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નાના બાળકોને કે જેમની જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો એમને જે ગાડીઓ અથવા બાઇકો ફેરવવામાં આવે છે અથવા આપી દેવામાં આવે છે વાલીઓ દ્વારા, તો એ બંધ કરવું જોઈએ. યોગ્ય ઉંમર થાય એના પછી જ એને કોઈ વાહન આપવું જોઈએ. અમદાવાદની સ્થિતિ જોઈએ તો અમદાવાદ વિશે એક ચોંકાવનારી ઘટના છે કે 2024માં અમદાવાદમાં કુલ 410 રોડ અકસ્માત થયા હતા, જેમાં લગભગ 50% મૃત્યુ પદયાત્રીઓના અને સાયકલ ચાલકોના હતા. આ પ્રમાણ દેશના મોટા શહેરોમાં સૌથી વધુ હોવાનું જાણવામાં આવેલું છે. એટલે આનો મતલબ એક રોડ ઉપર ચાલતો વ્યક્તિ પણ અત્યારે સુરક્ષિત નથી. એટલે એવું સમજી ના લેવું કે માત્ર સાધન ચલાવનાર વ્યક્તિનું જ એક્સિડન્ટ થાય. તમે જો રોડ ઉપર ખાલી ચાલીને જતા હશો ને તો પણ કોક ઠોકી દેશે. તો ચાલતા સમયે પણ ખાસ ધ્યાન રાખવું, કારણ કે સૌથી વધુ અકસ્માતનો ભોગ બન્યા હોય તો એ ટુ વ્હીલરવાળા અને એમના પછી ચાલનારા પદયાત્રીઓ છે. તો ખાસ કાળજી લઈ અને ચાલવું. અને ચાલવું કઈ રીતના, તો જ્યારે તમે જતા હોય કોઈ જગ્યાએ તો ડાબી બાજુ ચાલવું નહીં. નિયમ છે કે જમણી બાજુ ચાલવું. તમે ડાબી બાજુ ચાલશો તો પાછળથી આવતું વાહન તમે જોઈ શકશો નહીં. એટલે જમણી બાજુ ચાલવું કે જેનાથી આગળથી આવતું વાહન તમે જોઈ શકો. જે રીતના ડ્રાઇવિંગના નિયમ હોય કે વાહન ડાબી બાજુ ચલાવવું, વાહન હોય તો ડાબી બાજુ ચલાવવું, પણ ચાલવું જમણી બાજુ. એટલે આગળથી આવતું વાહન તમે જોઈ શકો. પાછળથી આવતું વાહન જો ડાબી બાજુમાં જોવામાં નહીં આવે તો પાછળથી ઠોકી દેશે. એટલે ખાસ ધ્યાન રાખવું. હિટ એન્ડ રનના કેસ ઘણા બને છે. 2024માં ગુજરાતમાં 1902 હિટ એન્ડ રન કેસ નોંધાયા છે. એટલે કે સરેરાશ દરરોજ 5 જેટલા આવા બનાવો બન્યા છે. આ બનાવોમાં પીડિતને સમયસર સારવાર મળતી નથી, આરોપી ઝડપાતો નથી કે પરિવારને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડે છે. હજારો કેસો આવા પોલીસ ખાનામાં પડેલા છે કે જેની ઉપર જેના આરોપીને શોધી શકાતો પણ નથી અને ફાઇલ બંધ કરી દેવામાં આવે છે. દિવસના હજારો કેસ બનતા હોય, કોને ઠોકી કોને ક્યાં જતું રહ્યું એ જ કંઈ ખબર પડતી નથી. નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય, નંબર પ્લેટ વગરના બાઇકો ફરતા હોય, શું ખબર પડી? કોઈ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, સીટ બેલ્ટ નહીં પહેરવાનું, હેલ્મેટ નહીં લગાવવાનું. પછી જ્યારે પરિવાર ઉપર આફત આવી પડે પછી ખબર પડે કે જો કાયદામાં રહ્યા હોય તો ફાયદામાં રહ્યા હોત.
નેશનલ હાઈવે કેટલા જોખમી છે એના વિશે વાત કરીએ ને તો ભારતમાં કુલ રોડ નેટવર્કમાં નેશનલ હાઈવેનો હિસ્સો ખૂબ ઓછો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે રોડ અકસ્માતના મૃત્યુમાં તેનો ફાળો ઘણો મોટો છે. 2024માં નેશનલ હાઈવે પરથી 54,000થી વધુ લોકોના મૃત્યુ થયેલા છે, જે કુલ મૃત્યુઆંકના લગભગ 31% હિસ્સો છે. આથી સ્પષ્ટ થાય છે કે હાઈવે પર ઝડપ અને બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ફૂલ સ્પીડે વાહન હંકાવવું એ જરૂરી નથી. અમુક હાઈવે ઉપર સ્પીડ હોય તો 100ની સ્પીડે તમે હંકાવી શકો, પણ ક્યારેક કેવું હોય કે કોઈ બે સાધનો એકબીજા સાથે ટકરાય તો એને જ અકસ્માત ના કહેવાય. કદાચ આપણા સાધનની અંદર પણ કોઈ એવી ભૂલ હોય, ચાલુ ગાડીએ ટાયર ફાટી જાવ, ટાયર નીકળી જાવ તો એ પણ એક અકસ્માત ગણી શકાય. વાહન એક નિર્જીવ વસ્તુ છે, આંખ બંધ કરી એના પર વિશ્વાસ કરવો એ પણ શક્ય નથી. તો આપણા વાહનની સાચવણી અને આપણી સાચવણી માટે સ્પીડ હંમેશા કંટ્રોલમાં હોવી જોઈએ. યુવાનો સૌથી આનો વધારે ભોગ બને છે. એમાંથી 18થી 35 વર્ષની ઉંમરના લોકો, બાઇક ચાલકો, ડિલિવરી કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ એ આનો વધારે ભોગ બને છે. તો સરકાર હવે આના માટે શું પગલાં લઈ રહી છે? તો સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા, જેમાં બ્લેક સ્પોટની ઓળખ, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, CCTV કેમેરા, હાઈવે પેટ્રોલિંગ, એમ્બ્યુલન્સનું નેટવર્ક, ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. પણ આટલા પ્રયત્નોથી હજુ પણ એક્સિડન્ટ ઘટાડી શકાય એવું લાગતું નથી. તો આપણે શું કરી શકીએ? તો યોગ્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવો, મોબાઈલનો ઉપયોગ ન કરવો, ઓવર સ્પીડિંગ ટાળવું, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, કોઈ વ્યસન કર્યા પછી કોઈ પણ વાહન ચલાવવું નહીં, પદયાત્રીઓને પ્રાથમિકતા આપવી, ઝીબ્રા ક્રોસિંગ હોય તો ત્યાં ધ્યાન રાખી ઊભું રહો, ત્યાં પદયાત્રી હોય તો એમને રોડ ક્રોસ કરવા દેવો જોઈએ. તો આ માહિતી મેળવી આપણે વર્ષ 2024માં ભારતમાં અને ગુજરાતમાં એક્સિડન્ટનું પ્રમાણ કેટલું હતું તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.